જય શ્રી કૃષ્ણ. પુરુષોત્તમ માસનો 21મો દિવસ. આજની કથા સાંભળીએ. ભગવાન છે એ પોતાની પૂજા કેવી રીતે કરવી છે એ બ્રાહ્મણના રૂપની અંદર રહેલા બ્રાહ્મણને કહે છે કે તારે સવારની અંદર જ્યારે સ્નાનાદિ કરી લે પછી જે પ્રતિષ્ઠાના મંત્રો છે એમના દ્વારા મૂર્તિની અંદર પ્રતિષ્ઠા કરવી, રાધાજી સહિત ભગવાન પુરુષોત્તમની પૂજા કરવી, પૂજા કરી અર્ચા કરી પ્રાર્થનાઓ કરવી અને આખો પુરુષોત્તમ માસ દરમિયાન તારે એ જ રીતે ભગવાન પુરુષોત્તમની પૂજા અર્ચા કરવી. હમણાં દ્વારા ભગવાન તારા પર પ્રસન્ન થશે. એ 21 અધ્યાયની કથા છે. ભગવાને પોતાની જ પૂજા કેવી રીતે કરવી એ બ્રાહ્મણને સમજાયું. અધિક માસની અમૃત ધારાની 21મા દિવસની કથા સાંભળીએ. એક ગામની અંદર એક બ્રાહ્મણ રહે. એમને એક દીકરો, એમના લગ્ન કરી દીધા, પણ એમની ઘરવાળી છે થોડી મિજાજી હતી, એટલે થોડા દિવસ થાય તો પોતાના માવતરે ચાલી જાય. એવામાં પુરુષોત્તમ મહિનો આવ્યો એટલે વૃદ્ધ બ્રાહ્મણે છે એમના દીકરાને કીધું કે બેટા તારી વહુને તેડી આવ, અહીંયા ઘરમાં હોય અને બધું કામ કરે તો આપણે શાંતિથી પુરુષોત્તમ માસમાં ભગવાનનું ભજન કીર્તન કરી શકીએ. દીકરો તો છે એ નીકળો પોતાની ઘરવાળીને તેડવા. રસ્તામાં એણે ખેતર જોયું તો એ ખેતરની અંદર એક ગાય છે એ લીલું ઘાસ ખાતી હતી. આ જોયું એટલે બ્રાહ્મણે વિચાર્યું કે આ ખેડૂતને જ મારા પિતાજીએ ઘણા બધા પૈસા ઉછીને આપ્યા છે. જો આ બધું ઘાસ ગાય ખાઈ જશે તો આનો પાક ફેલ જશે, તો મારા પિતાના પૈસા પાછા ક્યાંથી આપશે? એટલે એમણે વિચાર્યું કે હું પેલા ગાયને ખેતરમાંથી બહાર કાઢું. એટલામાં જ ઓલો ખેડૂત છે ત્યાં આવી પહોંચ્યો અને એને બધું ગાયની ચાળી ખાધી. ઓલા ખેડૂતે કઈ વિચાર કર્યા વગર ગાયને ખૂબ મારવા માંડ્યો છે અને ગાય તો છે મરણ પથારીએ પડી છે. ત્યારે બ્રાહ્મણને શ્રાપ દે છે કે તે મારી ખોટી ચાળી ખાધી છે, તું ગધેડાના રૂપની અંદર તારે જન્મવું પડશે. આવો શ્રાપ મળ્યો એટલે બ્રાહ્મણને પણ ખૂબ દુઃખ થયું. એટલે ગાયના ચરણમાં પડી ગયો અને ગાય માતાજીને પ્રાર્થના કરી કે માં, મારા અપરાધમાંથી મને માફી આપો, આ શ્રાપનું નિવારણ બતાવો. ત્યારે કીધું કે પુરુષોત્તમ માસ આવે છે, આ પુરુષોત્તમ માસમાં જો તારી ઘરવાળી તને ગધેડાના રૂપની અંદર નદીમાં સ્નાન કરાવે, પછી તને ભોજન કરાવે અને પછી એ ભોજન કરે, આવી રીતના આખો પુરુષોત્તમ માસ છે એ પૂરો કરશે તો તું આ ગધેડાની યોનિમાંથી મુક્ત થાઈશ ને પાછો માણસ બનીશ. આટલું કહીને ગાય છે ત્યાં મૃત્યુ પામે છે. આ બ્રાહ્મણ પણ દોડતો દોડતો સીધો પોતાના સાસરે જાય છે, પોતાની ઘરવાળીને બધી વાત કરે છે. જેવી વાત પૂરી થાય છે ત્યાં જ એ બ્રાહ્મણના રૂપમાંથી ગધેડાના રૂપની અંદર આવી ગયો. પોતાની પત્નીને પણ ખૂબ દયા આવી એટલે પોતાના પિતાને કીધું કે હું જાઉં છું, પુરુષોત્તમ માસ દરમિયાન આને પાછો માણસ બનાવવાની ટ્રાય કરું, ભગવાને જેમ કીધું છે એ રીતના હું પૂજા કરું. ગામની બહાર એક કુટીર બાંધી અને ગધેડાને લઈને એમની પત્ની છે તો રહેવા લાગી. પુરુષોત્તમ માસ શરૂ થયો એટલે દરરોજ સ્નાન કરાવડાવે, પોતે પણ સ્નાન કરે, પછી એ ગધેડાને ખવડાવે અને પછી ખુદ જમે. એટલે આવી રીતના થોડા દિવસ આવેલા. આ વાત છે રાજાને ખબર પડી એટલે રાજાએ છે એનું ગધેડું હતું એ મંગાવી લીધું અને પોતાના મહેલની બારે બાંધી દીધું. એટલે આ બ્રાહ્મણની પત્ની તો છે એ રાજા પાસે ગઈ અને કીધું કે રાજા તમે માફ કરો, આ કોઈ ગધેડું નથી, આ તો દેવ પુરુષ જેવો છે, તમે પુરુષોત્તમ માસ પૂર્ણ થાય પછી તમને ખબર પડશે. રાજાએ કીધું પણ આ ગધેડું નાય છે નદીમાં તો બધું પાણીને છે ગંધારું કરે છે, આમાં તો રાજા રાણી વાણિયા બ્રાહ્મણ બધા નાતા હોય તો આ પાણી બગડે છે એટલા માટે થઈને. પણ ત્યારે પત્નીએ કીધું કે આ કોઈ દેવ પુરુષ છે અને ચમત્કાર તમને છે એ પુરુષોત્તમ માસ પૂર્ણ થતા જોવા મળશે, તમે આને મુક્ત કરો. રાજાને દયા આવી ગઈ અને એ ગધેડાને મુક્ત કરી દીધો અને એ બ્રાહ્મણની પત્નીને આપી દીધું. બ્રાહ્મણની પત્ની છે એ ગધેડાને લઈ અને નીકળી ગઈ. આખો પુરુષોત્તમ માસ પૂર્ણ થાય છે, સ્નાન કરાવે છે. છેલ્લે દિવસે આ ચમત્કાર જોવા માટે થઈને બધા ભેગા થઈ ગયા છે. છેલ્લા દિવસનું જેવી પૂજા પૂરી થઈ, પોતે ગધેડાને જમાડી લીધું અને પોતે જમી લે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે ભગવાન, જો મેં સારી રીતે વ્રત કર્યું હોય તો મને મારો પતિ પાછો મનુષ્યના દેહની અંદર પ્રાપ્ત થાય. અને એ જ સમયે એ ગધેડાના રૂપમાંથી ફરી પાછો માણસના રૂપની અંદર આવી જાય છે. આ કથામાંથી શીખવાનું એ છે કે ગધેડા જેવું જે સાવ જીવન જીવતા હોય ને એ લોકો પણ ભૂલથી કે કોઈ પણ પશુ યોની જેવા માણસો હોય એ પણ પુરુષોત્તમ માસની અંદર વ્રત કરે તો એ પણ માણસ બની જાય છે. આ કથામાંથી શીખવાનું એ છે. તો કોઈ પણ
માણસ ગમે એવું ખરાબ કર્મ કરનારો હોય પણ જો પુરુષોત્તમ માસનું વ્રત કરે તો ભગવાન એના ઉપર ખૂબ પ્રસન્ન થાય છે. તો આજની કથા આપણે અહીંયા વિરામ આપીએ. બધાને લિંક શેર કરજો. જય શ્રી કૃષ્ણ.